દિવસના નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ તારીખ 10/7/2025 શુક્રવારના રોજ આપણે અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવા માટે ઉપસ્થિત થયા છે અને ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવણી કરવામાં આવે છે તેની થોડી માહિતી મેળવીશું। ગુરુ અને શિષ્યનું મિલન એટલે દિવસ, એ પવિત્ર દિવસ એટલે તેને ગુરુ પૂર્ણિમા કહે છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની પ્રતિષ્ઠા, ગુરુનું જ્ઞાન, ગુરુનું મહત્વ અને ગુરુની શ્રેષ્ઠતા। આજનું પર્વ એટલે ગુરુના સમર્પણનું પર્વ છે। અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમા દિવસે આ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો, દરેકના જીવનમાં ગુરુ હોવો જરૂરી છે। ગુરુ આપણને સાથે માર્ગે લઈ જાય છે, સાથે દિશા સૂચવે છે અને ખોટા રસ્તે અટકાવે છે। આથી ગુરુનો મિત્રો બહુ જરૂરી છે। તેમાં આજે મહાભારતના રચયિતા વેદવ્યાસજીનો જન્મદિવસ છે, તેની યાદમાં પણ આપણે આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, આપણા જીવનમાં પહેલા ગુરુ એટલે આપણા માતા અને પિતા, ત્યારબાદ શિક્ષકનું સ્થાન આવે છે। આટલું કહીશ। આપ સૌએ શાંતિ સાંભળ્યો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।